નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે સ્વ અધ્યયન પોથી આવેલી છે એ સ્વ અધ્યયન પોથીમાં ભાગ નંબર 2 એમાં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એનું આજે આપણે વિગતવાર સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં ભાગ 2ના અને ત્યારબાદના તમામ ભાગના તમામ વિષયોના બધા જ સોલ્યુશન અપલોડ કરવામાં આવશે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. તો સૌપ્રથમ વિભાગ એ પહેલો પ્રશ્ન વિધાનો ખરા છે કે ખોટા આપણે જણાવવાનું છે. એની અંદર પહેલું કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, તો વિધાન ખોટું. બીજું, દરેક પ્રાકૃતિક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, તો વિધાન ખરું. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે, તો ખોટું. દરેક પ્રાકૃતિક એ પૂર્ણ સંખ્યા છે, તો ખરું. શૂન્ય એ એક સમય સંખ્યા છે, વિધાન ખરું. 6, દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, તો વિધાન ખરું. 7, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે, જ્યાં m એ પ્રાકૃતિક સંખ્યા છે, તો અહીંયા વિધાન ખોટું. 8, સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર સમય સંખ્યા હોય, ખોટું. સમય અને અસમયનો ગુણાકાર અસમય થાય. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો કે 125 ની -1/3 ઘાત, તો એમાં આન્સર આવશે બી. 10મું 5 ની 2 અને આખાની 7 ઘાત, તો 7 દુ 14 એટલે 5 ની 14 ઘાત. વર્ગમૂળ 3 એક ખાલી જગ્યા સંખ્યા છે, અસમય સંખ્યા. 32 ની 1/5 ઘાત એટલે આન્સર આવશે 2, કારણ કે 2 ની 5 ઘાત, 5 5 કેન્સલ, 2 ની 1, 2 ની 1 એટલે 2. હવે અહીંયા 2 ની 2/3 ગુણ્યા 2 ની 1/5 એટલે 2 ની 2/3 વત્તા 1/5. આ બંનેનો સરવાળો કરો એટલે 2 ની 13/15 આન્સર મળે. 14મો પ્રશ્ન, -5 પ્લસ 2 વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 5 એ ખાલી જગ્યા સંખ્યા છે, તો આન્સર આવશે અસમય. ત્યારબાદ એક વાક્ય કે એક શબ્દમાં જવાબ આપો. તો 15મું 1/3 અને 2/3 વચ્ચેની એક સમય સંખ્યા લખો, તો 5/6. 64 ની 1/8 ઘાતની કિંમત જણાવો, 2. 81 ની 1/2 ઘાતની કિંમત જણાવો, 9. 18મું x બરાબર 1 પ્લસ વર્ગમૂળ 2 હોય તો x માઇનસ 1/x નો ઘનની કિંમત, તો 8. 19મો 2/7 બરાબર 0.285714 નું પુનરાવર્તન થતું હોય તો 6/7 શોધો. તો અહીંયા જે છે 0.857142. 20મું 0.612 નું p/q સ્વરૂપ જણાવો, તો 6/9. હજી સાદું રૂપ આપવું હોય તો 2/3. 21મો પ્રશ્ન, જો x⁻b-2 = 1 હોય તો b બરાબર શોધો, તો 2. નાનામાં નાની પૂર્ણ સંખ્યા જણાવો, 0. 23 37/50 નું દશાંશ સ્વરૂપ કયા પ્રકારનું છે? તો 37/50 કરો એટલે 0.74 મળે, તો એનો મતલબ શાંત દશાંશ અભિવ્યક્તિ થાય. 24મું 2 વત્તા વર્ગમૂળ 3 ગુણ્યા 2 માઇનસ વર્ગમૂળ 3 ની કિંમત શોધો. 1 આવે. કઈ રીતે? તો કે અહીંયા નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. 2 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ, 4 માઇનસ 3 એટલે 1. ત્યારબાદ વિભાગ બી નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરીને ઉત્તર આપવાના છે. તો 25મો પ્રશ્ન, 3 અને 4 વચ્ચેની 4 સમય સંખ્યા લખો.
તો આ રીતે પણ ગણતરી કરી શકો અને ટૂંકમાં તમે આમ પણ લખી શકો કે 3.1, 3.2, 3.3, 3.4 આ પણ એ જ થાય, બરાબર. પણ આ રીતે કરવું હોય તો 3 બરાબર 3 ગુણ્યા 7/7 બરાબર 21/7 અને 4 ગુણ્યા 7/7 એટલે 28/7. તો 21/7 અને 28/7 વચ્ચે જે છે એ 22/7, 23/7, 24/7, 25/7, 27/7, 26/7 આ મુજબની સંખ્યાઓ મળે. આમાંથી તમારે કોઈ પણ 4 સમય સંખ્યા લખવાની છે. તો 3 અને 4 વચ્ચે આવતી 4 સમય સંખ્યા નીચે મુજબ છે. આમાંથી કોઈ પણ 4 તમે લખી શકો. 26મા પ્રશ્નમાં સાદુરૂપ આપવાનું છે કે 3/5 ગુણ્યા 3/2/5. તો આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતનો સરવાળો થાય. તો અહીંયા જુઓ 3/5 વત્તા 2/5 આધાર સરખા અંશનો સરવાળો 3 + 2/5. 3 + 2 એટલે 5/5. આનું સાદુરૂપ 1 થાય. એનો મતલબ 3/1 3/1 એટલે 3. ત્યારબાદ 27મા પ્રશ્નમાં 3/5 અને 4/5 વચ્ચે આવતી 4 સમય સંખ્યા શોધો. તો હવે જુઓ અહીંયા છેદ તો સરખા છે પણ આ બંને વચ્ચે 4 સમય સંખ્યા નથી. તો આપણે શું કરીએ તો કે 3/5 ને 6 વડે ગુણો અને 6 વડે ભાગો એટલે અંશમાં 6 વડે અને છેદમાં 6 વડે તો 18/30. એવી રીતે 4/5 ને 6 વડે તો 24/30. તો આ 18/30 એટલે 3/5 જ થાય અને 24/30 એટલે 4/5 જ થાય. તો આ બંને વચ્ચે કેટલી સંખ્યા હોય તો કે 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30. તો 3/5 અને 4/5 વચ્ચે આવતી 4 સમય સંખ્યા નીચે મુજબ છે. અહીંયા મને 5 મળી, એમાંથી કોઈ પણ 4 આપણે લખી દેવાની. 28મા પ્રશ્નમાં સાદુરૂપ આપવાનું છે 7/1/3 ગુણ્યા 8/1/3. તો ઘાત સરખી છે, આધાર અલગ અલગ છે. તો આધારનો ગુણાકાર કરવાનો. 7 × 8 = 56, 56/1/3. 29મો પ્રશ્ન 5/6 અને 125/216 હોય તો x શોધો. તો 125 છે ને એ 5/3 કહેવાય અને 216 છે એ 6/3 કહેવાય. તો આને તમે આ રીતે લખી શકો કે 5/6 આખાની 3 હવે જો બંને બાજુ આધાર સરખા તો ઘાત જે છે એ તમારે સરખાવવાની થાય. તો x બરાબર 3. 30મો પ્રશ્ન 6/1/3 ગુણ્યા ઘનમૂળમાં 6/7 છેદમાં ઘનમૂળમાં 6/6. તો અહીંયા શું લખાય તો કે ઘનમૂળની નિશાની દૂર કરવી હોય તો 1/3 ઘાત લખવી પડે. જો અહીંયા આપણે જ્યાં ઘનમૂળ હતું ત્યાં એને આપણે 1/3 ઘાત લખી દીધી. હવે આનું સાદુરૂપ આપવું આ બંનેનું તો 6/7/3 થાય અને અહીંયા છે 6 × 6 એના છેદમાં 3 એટલે 6/2. હવે અંશમાં જે છે આધાર સરખા ગુણાકાર તો ઘાતનો સરવાળો તો 1/3 વત્તા 7/3 તો આધાર સરખા તો 8/3 છેદમાં 6/2. તો હવે અહીંયા આધાર સરખા વચ્ચે ભાગાકાર તો ઘાતની બાદબાકી તો 8/3 - 2 બાદ કરી દો. તો અહીંયા લસા લેવો પડે તો 3 × 3 એટલે આને જે છે આપણે 3 વડે ગુણવા પડે. તો 3 વડે ગુણો તો 6 થાય. 8માંથી 6 જાય તો 2. એનો મતલબ 6/2 આન્સર મળે. ત્યારબાદ 31મો પ્રશ્ન 0.47 ને p/q સ્વરૂપમાં દર્શાવો. તો ધારો કે x બરાબર 0.47 છે
એનો મતલબ કે 47 નું પુનરાવર્તન થાય એટલે કે 0.474747. હવે 2 અંકનું પુનરાવર્તન થાય ને એટલે બંને બાજુ આપણે 100 વડે ગુણીએ. અહીંયા 100 વડે ગુણો એટલે 100x, અહીંયા 100 વડે ગુણો એટલે 47.47474747. તો આને જે છે એ 47 વત્તા 0.4747 એ રીતે લખીએ. તો આની જગ્યાએ તમે x લખી શકો તો 100x બરાબર 47 વત્તા x. આ x આ બાજુ આવે તો માઇનસ થાય. હવે આની બાદબાકી છે એ 99x. આ 99 ગુણાકારમાં છે, સામે છેદ ભાગાકારમાં, તો x બરાબર 47/99. 32મો પ્રશ્ન. 1/7 માઇનસ વર્ગમૂળ 6 ના છેદનું સમીકરણ કરો. તો છેદનો સમયકારક અવયવ વડે ગુણો અને ભાગો. તો વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 છેદમાં વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6. હવે અંશ અંશનો ગુણાકાર કરવા માટે 1 ગુણ્યા આ કૌંસ આવે તો ઈનું જ રહે કે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 છેદમાં એક વાર પ્લસ એક વાર માઇનસ, પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ, એટલે છેદમાં શું આવશે કે વર્ગમૂળ 7 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 6 નો વર્ગ. તો અહીંયા શું થશે? વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 છેદમાં 7 માઇનસ 6. તો આગળ શું થશે? 7 માંથી 6 જાય 1, તો વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6. આ તમારા છેદનું સમીકરણ થયું. 33મો પ્રશ્ન. 4.1/8 ને દશાંશ સ્વરૂપમાં લખો. કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. તો અહીંયા પેલા અપૂર્ણાંકમાં ફેરવો. 8 ચોક 32, 32 વત્તા 1 33, 33/8. હવે 33/8 એટલે કે 33/8 કરો તો શેષ અહીંયા કેટલી મળે જુઓ, 0. તો એનો મતલબ કે 4.1/8 ની દશાંશ અભિવ્યક્તિ છે એ શાંત છે. 34મા પ્રશ્નમાં સાદુરૂપ આપવાનું છે. વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 5. તો અહીંયા વર્ગમૂળ 3 એને ગુણ્યા વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 7 એને ગુણ્યા વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5. 8મા ધોરણમાં તમે શીખા દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. અહીંયા નિત્ય સમનો ઉપયોગ કરી શકો ને આ રીતે પણ થઈ શકે. હવે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 3, વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 5. આ નીચેનું સ્ટેપ મળે. તો આ બંનેનો ગુણાકાર એટલે વર્ગમૂળમાં 15, આ બંનેનો ગુણાકાર માઇનસ વર્ગમૂળ 21, આ બંનેનો ગુણાકાર માઇનસ વર્ગમૂળ 35. 35મા પ્રશ્નમાં સાદુરૂપ આપવાનું છે. 2^1 આખાની 4. તો માત્ર ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો 2^4/5. બીજામાં અહીંયા આધાર જે છે એ સરખા છે એટલે ઘાતનો સરવાળો તો કે 3/2/3 વત્તા 1/3 છેદ સરખા અંશનો સરવાળો 2 વત્તા 1 એટલે 3/3 એટલે 3^1 એટલે 3. 36મો પ્રશ્ન. જો 4 ની 2x - 1 અને 16 ની x - 1 બરાબર 384 હોય તો x ની કિંમત શોધો. તો અહીંયા 4 છે વચ્ચે માઇનસ છે એટલે 4 ની 2x અને છેદમાં 4 ની 1. એવી રીતે 16 ની x છેદમાં 16 ની 1 બરાબર 384. ઘાતની બાદબાકી હોય એટલે છૂટી પાડી દો એટલે ચાલે. હવે અહીંયા જે છે એ આપણે અહીંયા લસા લઈએ તો 4 ગુણ્યા 4 ની 2x માઇનસ 16 ની x છેદમાં 16 બરાબર 384. હવે 16 ની x ઘાત છે એને આપણે કોમન લઈ લઈએ તો શું થશે? તો કે 16 ની x કૌંસમાં 4 માઇનસ 1 છેદમાં 16 બરાબર 384. હવે આ 4 માઇનસ 1 એટલે 3, સામે જઈ તો ભાગાકારમાં, 16 ભાગાકારમાં, સામે જઈ તો ગુણાકારમાં, તો 16 ની x ઘાત. હવે આ આવ્યો 2^7 ગુણ્યા 3 ગુણ્યા 2^4 છેદમાં 3, તો 3 3 કેન્સલ. તો 2 ની કેટલી ઘાત આવી? અહીંયા 11. તો હવે આ 16 છે એને 2^4 કહેવાય. અને હવે ઘાત સરખાવી દઈએ. 4x બરાબર 11 તો x બરાબર 11/4. એવી રીતે 37મા પ્રશ્નમાં પણ x ની કિંમત શોધવાની છે.
3/6 છેદમાં 4/6 એટલે 4/2 એની 6 16/5 આવે તો 2/4 એની 5 3/2 એની 5 અને અહીંયા 2/2 અને એની x+2 છેદમાં 3x+2 તો અહીંયા 3/6 છેદમાં 2/12 ગુણ્યા 2/20 છેદમાં 3/10 બરાબર 2x+4 અને 3x+2. હવે અહીંયા જે છે આ બંનેનો ભાગાકાર તો ઘાતની બાદબાકી કરી નાખીએ કે 3/6 - 10 એવી રીતે 2/20 - 12 અને આ અંશમાં જાય તો ઘાત માઇનસ થઈ જાય તો 3x+2. હવે અહીંયા 3/4 2/8 2x+4 અને 3x-2 કૌંસ છોડ્યો એટલે અહીંયા -2 થયા. હવે કોઈ પણ એકની ઘાત સરખાવી દો, આપણે બેની ઘાત સરખાવી દઈએ કે 8 = 2x+4 4 આ બાજુ આવે તો માઇનસ તો 2x = 8 - 4 તો 2x = 4 તો x = 2. 27મો પ્રશ્ન 27y = 9/3 હોય તો y શોધો. તો 27 એટલે 3/3 એની y છે એટલે 3/3y 9 છે એટલે 3/2 અને છેદમાં 3/y. તો અહીંયા ભાગાકાર છે તો ઘાતની બાદબાકી થાય 3/2 - y આધાર સરખા ઘાત સરખાવી દો 3y = 2 - y y આ બાજુ આવે તો પ્લસ થાય 3y + y + 2 એટલે અહીંયા 4y = 2 તો y = 2/4 તો y = 1/2. ત્યારબાદ વિભાગ સી માં સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે તો અહીંયા દર્શાવેલું છે. વર્ગમૂળ 13 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. વર્ગમૂળ 9.3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. અને ત્યારબાદ 42મો પ્રશ્ન કે 3.12 ની ઉપર 12 છે ને પીક્યુ સ્વરૂપમાં દર્શાવો. તો ધારો કે x = 3.12 તો આનો મતલબ શું થાય x = 3.12 100 વડે ગુણ્યા તો 100x = 312.35. હવે આપણે આના બે ભાગ પાડીએ કે એક લખીએ 309.23 અને બીજું લખીએ 3.12 આને શું લખાય x આ x સામે જાય તો માઈનસ તો 99x બરાબર શું મળે 309.23 તો x = 309.23/99 તો એનો મતલબ કે 30,923/9,900 પોઈન્ટ દૂર કરો એટલે છેદમાં 100 મૂકો આપણે 99 100 વડે ગુણી દો. ત્યારબાદનો પ્રશ્ન 43મો પ્રશ્ન તો અહીંયા આપણે જે સાબિત કરવાનું એમાં સૌપ્રથમ આપણે ડાબી બાજુ લીધી તો વર્ગમૂળમાં x ની -1 y ની -1 ગુણ્યા વર્ગમૂળમાં xy તો અહીંયા વર્ગમૂળ દૂર કરીએ તો 1/3 ઘાત કહેવાય. તો હવે આ 1/3 ઘાત છે x ની પણ કહેવાય y ની પણ કહેવાય તો x ની અહીંયા માઈનસ છે તો x ની -1/3 y ની -1/3 ગુણ્યા x ની 1/3 ગુણ્યા y ની 1/3 ઘાત. હવે આ બંનેના આધાર સરખા તો ઘાતનો સરવાળો તો x ની -1/3 પ્લસ 1/3 એવી જ રીતે y ની -1/3 વત્તા 1/3 તો આની શું થાય આનું સાદુરૂપ 0 થાય આનું 0 થાય x ની 0 ઘાત y ની 0 ઘાત કોઈ પણ ની 0 ઘાત એટલે 1 તો 1 ગુણ્યા 1 એટલે 1. હવે એવી રીતે જમણી બાજુ લઈએ જમણી બાજુમાં આ જ વાત છેદમાં છે જોઈ લ્યો તમે તો અહીંયા x ની 0 y ની 0 એટલે 1/1 એટલે 1 તો ડાબા બરાબર જબા. 44મા પ્રશ્નમાં વર્ગમૂળ 3 - વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 7 - 2 વર્ગમૂળ 5 તો અંશમાં છે આને હું વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 લખી શકું તો એકવાર પ્લસ થાય ને એકવાર માઈનસ થાય એટલે વર્ગમૂળ 3 નો વર્ગ માઈનસ વર્ગમૂળ 5 નો વર્ગ છેદમાં 7 - 2 વર્ગમૂળ 5 એટલે કે 3 - 5 છેદમાં 7 - 2 વર્ગમૂળ 5
હવે છેદનું સમીકરણ કરવું પડે એટલે છેદનો સમયકારક અવયવ 7 + 2 વર્ગમૂળ 5 ગુણો અને ભાગો. આનું સાદુરૂપ કેટલું થાય? 2. 2 ગુણ્યા 7 + 2 વર્ગમૂળ 5 છેદમાં 7 નો વર્ગ માઇનસ 2 વર્ગમૂળ 5 નો વર્ગ. હવે અંશમાં એમ જ રહેશે. હવે છેદમાં 7 નો વર્ગ એટલે 49, 2 નો વર્ગ એટલે 4, વર્ગમૂળ 5 નો વર્ગ એટલે 5, 4 × 5 = 20 એટલે 49 માઇનસ 20 એટલે 29. તો તમારો જવાબ આવે -2 ગુણ્યા 7 + 2 વર્ગમૂળ 5 છેદમાં 29. 45મો પ્રશ્ન 1/1 પ્લસ વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3 ના છેદનું સમીકરણ કરો. તો આપણે છેદનું સમીકરણ કરવા માટે આવી રીતે લઈએ કે 1 + વર્ગમૂળ 2 + વર્ગમૂળ 3, 1 + વર્ગમૂળ 2 + વર્ગમૂળ 3 આ એનો સમીકરક અવયવ. તો અંશમાં 1 સાથે ગુણાકાર કરીએ તો ઈ જ રહેશે. છેદમાં 1 + વર્ગમૂળ 2 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ. તો અંશ એઝ ઇટ ઇઝ. છેદમાં આનું સાદુરૂપ પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ બીજા પદનો વર્ગ તો 1 + 2 વર્ગમૂળ 2 + 2 માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 3. તો અહીંયા સાદુરૂપ 1 ને 2 3, 3 માં 3 જાય તો 0 એટલે ઉડી ગયું. તો છેદમાં માત્ર 2 વર્ગમૂળ 2 તો હજી વર્ગમૂળ 2 હજી એનું સમીકરણ કરવું પડે તો વર્ગમૂળ 2 વડે ગુણો અને વર્ગમૂળ 2 વડે ભાગો. તો અંશમાં 1 + વર્ગમૂળ 2 + વર્ગમૂળ 3 ગુણ્યા 3 છેદમાં આ બંનેનો ગુણાકાર કોનો? તો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2. વર્ગમૂળ 2 ગુણ્યા 2 એટલે 2 અને 2 ગુણ્યા 2 એટલે 4. તો છેદમાં કેટલા આવે? 4. 46મો પ્રશ્ન જો x = 3 + 2√2 હોય તો x² + 1/x² શોધો. તો અહીંયા પહેલા તમારે 1/x ની વેલ્યુ મેળવવાની થાય. તો 1/x ની વેલ્યુ તો x ની વેલ્યુ ખબર છે તો 3 + 2 વર્ગમૂળ 2 એનો સમયકારક અવયવ એનું સાદુરૂપ આપો તો 3 - 2 વર્ગમૂળ 2 મળે 1/x બરાબર. હવે આપણે છે x + 1/x મેળવી લઈએ. તો x કેટલો છે? 3 + 2 વર્ગમૂળ 2 1/x 3 - 2 વર્ગમૂળ 2. આ બંને કેન્સલ તો 3 ને 3 6. હવે આપણે x + 1/x નો વર્ગ આપણને 6 તો 6 નો વર્ગ 6 નો વર્ગ 36. અહીંયા સાદુરૂપ શું આવશે? x નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજાનો વર્ગ એટલે 1/x નો વર્ગ. અહીંયા x કેન્સલ 2 × 2 x નો વર્ગ વત્તા 2 વત્તા 1/x નો વર્ગ. તો 2 સામે જાય તો માઇનસ x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ બરાબર 36 - 2 એટલે 34. એવી રીતે 47મા પ્રશ્નમાં વર્ગમૂળ 7 - 1 છેદમાં વર્ગમૂળ 7 + 1 માઇનસ વર્ગમૂળ 7 + 1 છેદમાં વર્ગમૂળ 7 - 1 બરાબર a + b વર્ગમૂળ 7 હોય તો a અને b શોધો. અહીંયા આપણે ક્રોસ ગુણાકાર કરેલો છે. સૌપ્રથમ તો છેદમાં બંનેનો ગુણાકાર અંશમાં 7 વર્ગમૂળ 7 - 1 નો વર્ગ માઇનસ 7 + 1 નો વર્ગ. આનું વિસ્તરણ કરીએ તો કે 7 - 2 વર્ગમૂળ 7 + 1 માઇનસ પછી કૌંસમાં 7 + 2 વર્ગમૂળ 7 + 1 કૌંસ છોડીએ તો 7 - 2 વર્ગમૂળ 7 + 1 માઇનસ 7 - 2 વર્ગમૂળ 7 - 1 + 1 + 7 - 7 છેદમાં વર્ગમૂળ 7 નો વર્ગ એટલે 7 - 1. તો આનું સાદુરૂપ શું આવે? તો કે 4 વર્ગમૂળ 7 ના છેદમાં 6 તો 2 દુ 4 ને 3 દુ 6 તો -2/3 વર્ગમૂળ 7 બરાબર a + b. હવે 0 આગળ મૂકી દો. હવે સરખાવો તો a બરાબર 0 થયું અને b બરાબર -2/3 થયું. તો અહીંયા પહેલું ચેપ્ટર જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ અહીંયા પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.